રામ મહારાજની જય, કાપડિયાની જય, વિદ્યાનાથની જય, જયનાથ બાપાની જય, જય જય સીતારામ. ઓમ નમઃ પાર્વતી પતે હર મહાદેવ. આજે આપણે વિશ્વ કલ્યાણ યજ્ઞનો 29મો દિવસ આયા વિરામ થયો છે. બ્રાહ્મણો સતી જે શ્લોક બોલાણા, સંતો સહિત જે કાંઈ આહુતિની શ્લોક દેવાણા અને યજમાન બધા બહેનો અને ભાઈઓ એ તમામે પોતપોતાની રીતે શ્લોક દ્વારા જે આહુતિ આપી એ આપણે વિશ્વ કલ્યાણ માટેથી આપણે યજ્ઞ નક્કી કર્યો. આપણે કોઈ પણ જાતનો મેળાવડો ન કરવો એવું આપણે પહેલે દિવસે કીધું હતું. અને 1 મહિના પહેલા ખૂબ મરણની સંખ્યા વધી હતી, કારણ કે મહામારી કોરોનાને લીધે ખૂબ મરણ થઈ ગયું. પછી ઈશ્વર આગળ કોઈનું હાલતું નથી. કેવલ ને કેવલ 3 વસ્તુ જ કરવામાં આવે છે કે જ્યારે ઈશ્વરી કોપ થાય ત્યારે પણ ઈશ્વરને ત્રીજવામાં આવે. કોઈ પણ જગ્યાએ માતાજીનો કોઈ કોપ થાય, કોઈ પૃથ્વી ઉપર હાહાકાર મચી જાય ત્યારે પણ ઈશ્વરને આપણે પ્રાર્થના કરવાની હોય. અને માનવ ઉપર કોઈ પણ વિપત્તિ આવે ત્યારે પણ આપણે ઈશ્વરને પ્રાર્થના કરવાની હોય છે. એવી આપણે આ વિશ્વ કલ્યાણ એના માટે થઈ જે આપણે યજ્ઞ 1 માસ સુધી અખંડ યજ્ઞ કહેવાય કે આપણે અખંડ યજ્ઞ શરૂ રાખ્યો. અખંડ એને કહેવાય સવારે 8 વાગ્યાથી પૂજા થતી, 9 વાગ્યા સુધી આપ બધા ગામના જોયું છે પૂજા. 9 વાગે યજ્ઞ શરૂ થાય તો બપોરે 12 સુધી વચ્ચે 5 મિનિટનો ઇન્ટર પડતો. 3 વાગે શરૂ થાય એટલે પાછો સાંજના 6 વાગ્યા સુધી વચ્ચે 5 મિનિટ ઇન્ટર પડતો. એ યજ્ઞમાં આપ બધાએ જોયું કે આપણે ઘણી ઔષધિઓ જે કઈ હવનની સામગ્રી હતી એ ધાર્યો તો આપણે યજ્ઞ એમ કે ટૂંકો ને નાનો, પણ કમસે કમ આપ બધાને ખબર છે કે આ યજ્ઞમાં સામાન્ય રીતે આપણે કોઈ બધાને ના પાડતી કે કોઈ પણ વ્યક્તિ યજ્ઞ નિમિત્તે પૈસા અમને પેટીમાં ન નાખતા અને કોઈ બધાએ પાલન કર્યું છે સારી રીતે. આજ્ઞાનું ગુરુ આજ્ઞા પાલન પૂર્ણ કર્યું. મેં ના પાડી, મારા શિષ્યોએ ન રાખ્યું નાખ્યું એ મને ગમ્યું. મેં વેચવાની ના પાડી એટલે પણ તમે ન વેચ્યા એ પણ મને ગમ્યું. કારણ કે આ જગ્યા પરંપરાની છે. ચલાળા નાના બાપુ થઈ ગયા એમની એક શાખા છે. પાળિયાદની વિશામણ બાપુની મૂર્તિ એટલે એ પણ શાખા ગણાય. સતાધાર આપા ગીગાની મૂર્તિ છે એટલે એ પણ શાખા ગણાય. અને સત્ય સનાતન જે આપણો ધર્મ કહેવાય એ પણ આમાં ગણાય. એટલે આપ બધા જ્યારે આજે તમે લોકો જે તારે બહેનો ભાઈઓ બેઠા છો, કીર્તન ગાવશો, રાત્રિએ છોકરાઓ બધા જાગરણ કરે છે. જાગરણ અને ઉજાગરામાં ઘણો ફરક છે. જાગરણ એને કહેવાય ઈશ્વરનું નામ લઈને કરે. જાગરણ એને કહેવાય કોઈ પણ બીમાર હોય તમે સેવા કરો એને પણ જાગરણ કહેવાય. જાગરણ એને કહેવાય કે કોઈ પણ તમારે તકલીફ હોય અને એને કામમાં આવી જાવ, એને મદદમાં રાત્રિએ જાઓ, એ પણ જાગરણ છે. ઉજાગરો એને કહેવાય ન રમવાનું રમતા હોય, ન ખાવાનું ખાવા જતા હોય અને ન બોલવાનું બોલતા હોય એને ઉજાગરો, ઓલું જાગરણ કહેવાય. એટલે એવી આપ બધા 1 મહિનો ગામનો સહકાર હતો. સ્વયંસેવકો બધા બહારથી જે આવતા હતા, સુરતથી, અમદાવાદ, રાજકોટ, મુંબઈ, ભાવનગર જે કાંઈ તમામ
અડખે પડખેના ગામના બધા ભાઈઓ બહેનોનો સહકાર. મેં જ ના પાડી હતી કે આપ બધા દર્શન કાયમ સાંજે 6 વાગે યુટ્યુબ દ્વારા દર્શન કરી લેજો. આપે દર્શન કર્યા છે અને છતાં અવાણ એ બધા આવી શક્યા છે. આપ બધાને એક સૂચના એ દેવાની કે આવતીકાલે અમારે ત્રિફળ હોમ છે. ત્રિફળ હોમ યજ્ઞ જ્યારે પૂરો થયો પછી એને ત્રિફળ હોમ કરવામાં આવે. બલિની પ્રથા બંધ છે. માતાજીની એમ કહેવાય કે યજ્ઞ આવતો એટલે એમાં બલિદાન તરીકે સાંકડું કોરું કાપતા હોય, પછી એની અંદર કંકુ ને એવું બધું ભભરાવે. કંકુ લાલ છે, લોહી નથી. પણ વૃત્તિ તમારી એમ થાય કે આને રગડો કરી સોંપડી કોઈ પણ ફ્રૂટને એટલે તમારી વૃત્તિ ખરાબ થઈ. વૃત્તિ ખરાબ થઈ એટલે તમારું ફળ છે પરંપરામાં ન ગણે. એટલે આપણે માતાજીનો યજ્ઞ છે, ભગવાનનો યજ્ઞ છે, તે ભગવાનને આપણે 29 ને 30 દિવસ સુધી થાળ ધર્યો છે અને આવતીકાલે થાળ ધરવાનો છે 30મા દિવસે. પણ માતાજીના જે નવ નિવેદ થતા હોય, શંકરીના શ્લોક વસાતા હોય, ત્યારે આપણે નવ નિવેદમાં એક પણ ફ્રૂટ ગમે લાવી અને માતાજીને આપણે તરવારસીને સાંભળજો, તરવારસીને ચાકુથી જે આપણે જેમ ફ્રૂટ સુધારીએ એમ કટકા કરીને અને માતાજીને ધરી અને પછી કોઈ પણ વસ્તુ નહીં, દાગ બાગ કાંઈ નહીં, ખાલી ધરીને અને ટંકોરી જે કાંઈ આપણે વગાડી માતાજીને ધરી અને ગાયને નિવેદ આપી દેવા. એટલે આવતીકાલનો 5 થી 5:30નો આ પ્રોગ્રામ છે. 6 સાડા 6 બ્રાહ્મણોને 1 મહિના દિવસે અનુષ્ઠાનમાં બેઠા, એમને પણ પોતપોતાના ઘરે જવાનું હોય એટલે એમને પણ ભેટ પૂજા વિદાય. અને આપ બધા બહેનોએ અને ભાઈઓએ જે સહકાર આપ્યો છે એ બદલ અંશા અવતાર શ્રી દાન મહારાજને, દ્વારકાધીશને હું કહું કે તમે લોકો 3 વસ્તુ જ મને આપી છે. એક તમારો સમય આપ્યો, એક બીજું થાય તો બધા સેવા કરી જ છે, 2 અને ત્રીજું મનસી તમારા મનમાં એમ છે કે આશ્રમ અમારો છે એટલે જ તમે અહીંયા આવ્યા. તો એટલું જ કહું છું કે આજીવન આના તમારામાં દાન મહારાજ ઘર કાયમ રાખે તો મજા આવે. કોઈ પણ વ્યક્તિને જવાનું છે. આપ ઘણા તારા મહામારી કોરોનામાં કેટલા વ્યાઈ ગયા. આપણને જો આ પહેલા એવું મગજમાં આવ્યું હતું તો સાંભળ્યું હતું તો આપણે ઘણા લોકો મને એક સવાલ કર્યો, મને કે બાપુ ઘણી રાહત થઈ ગઈ અને ઘણો ફેર પડી ગયો. આ શબ્દ હું બોલું ટાઈપિંગ મારું થાય છે, આ યુટ્યુબમાં જાય છે. પૂજ્ય મોરારી બાપુ બોલ્યા ગઈકાલે, મને કે બાપુ આપ યજ્ઞ કર્યો, બહુ સારું કહેવાય, હું આવી જાય. અને ખરેખર 1 મહિનો તમે યજ્ઞ કર્યો અને સફળતા ઘણી દેખાય. બસ આવા સંત બોલી જાય એટલે આપણું કામ થઈ ગયું, સફળતા દેખાય. એટલે કહેવાનું વલ્કુ બાપુએ કીધું કે નિર્વિઘ્ન તમારો યજ્ઞ પૂરો થાય. પણ છતાં વાવાઝોડાની નુકસાની બધાને નડી છે, કોકને વધારે, કોકને ઓછી, કંઈ થોડી ઘણી, બહુ હજી મુશ્કેલી ઘણી જગ્યાએ છે. ત્યારે આપ બધાને મારે ખાસ સૂચના આપવાની કે હવે વરસાદનું વાતાવરણ છે. જો દાન મહારાજની ઈચ્છા હોય તો શ્રાવણ મહિનામાં અગાઉ આપને કહીશું કાંઈ પણ પ્રોગ્રામ હોય, પણ ભાદરવા મહિનાના નોરતા ઉજવવાના છે ત્યારે 12 દિવસનો યજ્ઞ રાખ્યો છે. એ યજ્ઞનું નામ રામદેવ પીરનો યજ્ઞ છે. તેનું કોઈ યજ્ઞનું નામ અમે જાણ્યા વગર ઘરનું આપી ન શકીએ, પણ રામદેવ પીરનો યજ્ઞ છે. એ યજ્ઞમાં 4 થી વધારે અમે કોઈ પણ સાતેક બેસાડશું નહીં. કોઈ પણ વ્યક્તિ હોય 4 ને 4 બસ, કાંઠ બેનું બે, કાંઠ દીકરીઓ બે, કાંઠ છોકરાઓ બે, કાંઠ વડીલો બે, કાંઠ જોટા બે, 8 જ તે 12મા દિવસનો યજ્ઞ અમારો રામદેવ પીરનો પૂરો થાય પછી એનું જે કાંઈ વિધિ પ્રમાણે આપણે જુમારા પધરાવા નકળન જાવી છે, અંજળ છે તો જાશું, પણ ચોક્કસ નહીં કે હું કહું એટલે જવું પડે. એટલે આપણો એ યજ્ઞ પાકો જ છે. એની અંદર બેસવા માટે થઈ કોઈ પણનો રૂપિયો અમે લેવાના નથી. આપ અત્યારથી જો લખાવશો પછી ફરજ એક આવશે, કડક સૂચના આપવામાં આવે છે
કે તમારો પાટલો ખડે તો તમારે બીજાને બેહાડવાનો, નકર 5000 રૂપિયા યુટ્યુબમાં આવે 5000 દેવા પડશે, નકર મફતમાં. કોઈ પણ વ્યક્તિના પૈસા લેવાના નથી, મફતમાં પાટલો છે. પણ પાટલો ખડે તો એની બદલે તમે બીજાને બેસાડજો, ના અંત સમય એનો પાડવા. કારણ કે અમારો ખૂબ જે કાર્યક્રમ હોય, અમારે જે કિરાણાના નિયમે જોડકા બેસાડવાના હોય, એમાં ક્રમ તૂટે એટલે વિધિ વિધાનમાં અમારે થોડુંક અમને વહેમ પડે. એટલે આ કોઈ પણ તમે તમારા બેનનું નામ લખાયું હોય, એને કપાણાયું હોય તો તમારા કાકીને બેસાડો, તમારા પાડોશીને બેસાડો, તમારા સગાને બેસાડો, તમારા વેવાઈને બેસાડો, કોઈ પણ બેસાડી શકો. અમારે 1 રૂપિયો નથી જોતો. એટલે આપને આ ખુલાસો કરું છું. આ બધું પેકિંગ થઈને આપ બધા જાણો છો કે કાયમનું આવતું જાય. એટલે આવતીકાલે બધા આવજો અને 3 વાગે નહીં પણ 3 થી 3:30 4 વાગે બધા આવી જાજો. શ્રીફળ હોમ છે, 4 શ્રીફળ હોમનો નહોતા એટલે મેં મારા મનથી એવું નક્કી કર્યું કે અમે મહારાજજી એક રાખ્યું એટલે 5 શ્રીફળ આપણે હોમ કરી અને અંશાવતાર શ્રી રામ મહારાજ દ્વારકાધીશને કહ્યું કે આ કોરોના નામની જે મહામારીને મુશ્કેલી આવી, જેને પૈસા મને આપ્યા છે, આપવાના છે, એ તમામ વસ્તુ આ યજ્ઞ નિમિત્તે હું ગુરુ પૂનમે જાહેર કરી. કોઈ પણ વસ્તુ હું અત્યારે જાહેર કરીશ નહીં. મારી આગળ જે હશે એ સત્ય અને 100% સિદ્ધ હશે. બાકી હું ઘડીક વાતો કરતો હોય તમારે આનંદ કરતો હોય ત્યારે એક વાત જુદી. અમારો દયાબેન કે ને જેમ આ ટાઈપિંગમાં થતું હોય, એ એમ કે બાપુ જ્યારે માયક પકડે ને એટલે દાયા થઈ જાય. પછી પાછા એટલે ભાઈ માયક પકડે કે સર્કિટ લાગવી પડે. આ ગાદીનું પદ છે, ગાદીના પદને ખાતર લાગવું પડે. એટલે આપ બધા જ્યારે બેઠા છો ત્યારે આપને ગરબો મેં કીધું હતું એટલે આપણે વધારે સમય 10 સવા 10 થઈ ગયા છે. અડધી કલાક પૂરતો ગરબો બધાય ગાય બેનું માત્ર. તમે ભાઈઓને જો ઈચ્છા હોય તો આની અંદર પંખા શરૂ કરીને ગાઈ શકે. આ કાંઈ આપણે વિડીયો ઉતારવા નથી, ઉતારે તો કોઈ ના નથી. એટલે આપ બધા પ્રેમથી અડધી કલાક ગરબો માતાજીનો તો રામાપીરનો દાન બાપુનો જે આમાં હશે એ ગરબો મેળવી. એટલે માતાજીનો હવન હતો, આપણે કેદાન ગરબો ગાયો નથી આ મહામારીને લીધે, નકર કાયમ ગાવા પડે પણ છતાં આપણે નથી ગાયું. તો આપ બધા આવતીકાલે આવજો. ઢાકણકુંડાવાળા ભાઈઓ બીજા ગામમાંથી અને તમામ લોકો આ યજ્ઞ તમારો છે અને તમારો રહેશે. જે કાંઈ તમે આપવાના હો એ ગમે ત્યારે આપી શકાય. કોઈની માંગણી નથી, કોઈ પણ વસ્તુ લેવાની ઈચ્છા નથી. તમારો આશ્રમ છે. અંશાવતાર શ્રી રામ મહારાજ આપનું ભલું કરે, સુખી કરે, દ્વારકાધીશ તમને સુખી કરે, માતાજી સુખી કરે. અને તમને પ્રથમ 3 વસ્તુ હું માંગણી કરું છું. એક તમારામાં અહમનો આપો, આ મારી માંગણી. બીજું તમારો વિવેક ન ફૂટવો જોઈએ. અને ત્રીજું તમારા કાન ગમે કોઈ ગંભેડે કાંઈ તમને ફેર ન પડે એવી સદબુદ્ધિ ઠાકર આપો. એટલે આપ બધા પ્રેમથી ગરબો શરૂ કરી તે પહેલા આપ બધાને મારે આવતીકાલની સૂચના અપાઈ ગઈ. પ્રેમથી આવજો, જમજો. અને કાલે રાત્રિ અમારો સત્સંગ છે, બહેનો ફરજિયાત આવે, ભાઈઓને આવતું આવે. એટલે આવતીકાલે રાતે સત્સંગ અમારો રાખ્યો છે. એટલે આપ પધારજો. જય સિયારામ, જય ધર્મ.